નમસ્તે ખેડૂત મિત્રો, હું છું રવિ ધોરિયાણી. હું વાંકાનેર શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ તરફથી છું. અમારી કંપની મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ છે. અમે ઘણા વર્ષોથી આ સ્પ્રે પંપ બનાવતા હતા, 500 અને 1000 લીટરના. અવારનવાર ખેડૂતોની ઓછા લીટરની રિક્વાયરમેન્ટના કારણે અમે ખેડૂતો માટે નવું મોડલ લોન્ચ કર્યું છે 250 લીટરનું, કે જેની અંદર ટેન્કની કેપેસિટી 250 લીટર આવે છે. 250 લીટરમાં તમે વર્જિન મટીરિયલની ટેન્ક મળી જશે, જેનો વજન એપ્રોક્સ 20 કિલોની આસપાસ આવશે. તેના પછી આવે છે વોટર લેવલ, કે ટાંકીની અંદર કેટલી દવા ભરેલી છે તે ખેડૂત મિત્રોને બારે ઊભા જ ખબર પડી જાય. ખેડૂતોને અંદર વાડી ઘડીએ ખોલીને એમને ચેક ન કરવું પડે, તેના માટે આપણે આપેલું. તેના પછી આવે છે સ્પ્રે પંપ કઈ રીતે ઓપરેટ કરી શકીએ છીએ આપણે. આ સ્પ્રે પંપ આપણે પીટીઓથી ચાલે છે, જે સ્પ્રે પંપ ટ્રેક્ટર સાથે કનેક્ટ કરીને પીટીઓથી જોઈન્ટ કરીને આપણે ચલાવી શકીએ છીએ. તેના પછી આવે છે આપણે ચેન સિસ્ટમ આપેલ છે. ઘણા બધા જૂના જે હતા સ્પ્રે પંપ, તેની અંદર બેલ્ટ સિસ્ટમ આવતી. એમાં એવું થતું કે એની અંદર માનહાનિ થવાનું કે બેલ્ટ ઢીલો થઈ જવાનો, તેના કારણે વેરેન્ટેજ પણ વધારે આવતું હતું સ્પ્રે પંપમાં. હવે એની જગ્યાએ આપણે નવું ચાલુ કર્યું છે ચેન સિસ્ટમ, જેની અંદર ખેડૂતોને એની અંદર નો ઢીલો થઈ જવાનો પ્રોબ્લેમ આવે કે કોઈ પણ જાતનો તકલીફ ન રહી અને સારી રીતે રહી. આપણે ચેન માટે કવર સિસ્ટમ પણ આપેલ છે, કે જેનાથી ચેનમાં ડસ્ટ કે એવું કાંઈ ન આવે અને એના કારણે ચેન ખરાબ ન થાય અને કોઈ પણ ખેડૂતોને પણ ત્યાં હાથ અથવા તો કાંઈ પગ ન લાગે અને એમને માનહાનિનું કોઈ પણ નુકસાન એવી રીતે ન થાય. તેના માટે આપણે પંપની વાત કરીએ તો પંપમાં આપણે સ્ટાન્ડર્ડ કંપનીનો 3 પિસ્ટનવાળો પંપ આપેલ છે. તેવી જ રીતે આપણે ટાંકીમાં પાણી ભરવા માટે આપણે વેન્ચુરી સિસ્ટમ આપેલ છે, જેનાથી ખેડૂતોને હવે હાથેથી ભરવાની તકલીફ નહીં. નકર ખેડૂતોને બિચારાને ડોલે એની અંદર નાખવું પડતું, પણ આપણે એની જગ્યાએ વેન્ચુરી સિસ્ટમ આપી છે, કે જેના કારણે આ જગ્યાએ પાઇપમાં નળી ફિટ કરવાની પ્રેશરવાળી, કે એક એમાં લાગે અને ડાયરેક્ટ સીધું ઓલામાં પાણી ભરાય છે. અને એમાં પણ આપણે ફિલ્ટર આપેલ છે, કે જેના કારણે ફિલ્ટર અહીંયા પણ થઈ જાય અને હજી ઘણી 2 જગ્યાએ આવે છે. જેના કારણે પાણીમાં કોઈ પણ જાતનો કચરો હોય તો એ કચરો અહીંયા જ ઊભો રહી જાય, જેની અંદર ટાંકીમાં ન જઈ શકે અને ખેડૂતને ઓલું કોઈ પણ જાતની તકલીફ ન પડે. તેના પછી આવે છે આપણે ફિલ્ટર આપીએ છીએ ઓન ઓફ કરવા માટે, ઓટોમેટિક ફિલ્ટર આપીએ છીએ. કદાચ ચાલુ પંપે જો એમને કરવાનું થાય કે મારે અત્યારે હવે કરવું પડશે, ફિલ્ટર ખરાબ થઈ ગયું છે, તો એના માટે આપણે ચાલુ પંપે હોય તો અંદર ઓન ઓફ સિસ્ટમ આવે, કે તમે ઓન ઓફ કરો ને એ રીતે તમારું સીધું અંદરનું ખુલી જાય, અંદરનો ભાગ નીચેના બોલથી, એટલે નીચેથી તમારે જે કાંઈ કચરો કાઢવો હોય એ કાઢી શકો ઓફ કરીને. એટલે પાણી એમનેમ જ રહે, ભલે પંપ ચાલુ હોય પણ પાણી દવાનો કોઈ પણ જાતનો બગાડ ન થાય એમાં, એમને એ રીતે જેની અંદર જ રહીએ એ રીતે. એના પછી આવે છે આપણી નળીમાં આપણે 150 મીટર નળી આપી છીએ. પછી કોઈ પણ ખેડૂત મિત્રને જો વધારે રિક્વાયરમેન્ટ હોય તો એ પ્રમાણે આપણે એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે એમની અનુકૂળતા આપણે એમને કરી આપશી. અને આપણે કહે છે ક્લચ સિસ્ટમ. એમાં એવું છે ખેડૂત મિત્રો કે દવા છાંટીયાની વાત તો ઠીક, હાલો પછી પાઇપ પાછી સંકેલવાની તો ખરા ને, કે પાછી પેક કરવાની. હવે આપણે એના માટે એક સરળ સિસ્ટમ લઈ આવ્યા છીએ, કે તમે ક્લચ સિસ્ટમ છે, આમ ખેંચો એટલે ઓટોમેટિક વીંટાઈ જાય, કે જેના કારણે તમારે અહીંયા વીંટવું ન પડે કે વધારે માણસોની જરૂર ન પડે. તમે ક્લચ સિસ્ટમ આવે, તમે ખેંચો એટલે તરત એનાથી પાઇપ વીંટાવા માંડે ઓટોમેટિક. આ પછી આવે છે નીચે ટોપલિન સિસ્ટમ. ટોપલિનમાં એનું એ કામ કરી શકે કે આપણી જે ક્લચ સિસ્ટમ છે એને તમારે હાર્ડ કરવી હોય તો હાર્ડ, અને સોફ્ટ કરવી હોય ને તો સોફ્ટ થઈ શકે. તેના નટબોલ જો તમે ટાઈટ કરો તો એ સિસ્ટમ, જે ક્લચ છે એ હાર્ડ થાય, અને જો તમે એના નટબોલ છે એને ખોલી નાખો તો એ જે ક્લચ છે એ તમારી સોફ્ટ થઈ જાય, કે જેના કારણે તમે સરળતાથી કરી શકો અને વીંટવા માટે ખેંચી શકો ક્લચને. અને આ ભમેડો છે, કે જે હાઈ મટીરિયલના એસએસમાંથી આપણે આપણા અનુકૂળતા પ્રમાણે બનાવીએ છીએ, કે જેના કારણે એમાં વેરેન્ટેજ 0 થાય છે. બીજા બધાના ઘણા બધાના હોય તો એની અંદર ઘણી બધી તકલીફો આવવાની હોય છે, વાઇસરનું, બેરિંગનું, આ તે ઘણી બધી એવા તકલીફ આવતી હોય નાની મોટી. આપણામાં કોઈ પણ જાતનો ન આવે એના કારણે આપણે પોતાની બ્રાન્ડનો અને પોતાના સારા એવા મટીરિયલમાંથી આપણે બનાવડાવીએ છીએ, કે જેનાથી ખેડૂતને કોઈ પણ જાતની તકલીફ ના પડે. એના પછી આવે છે ટૂલ બોક્સ, જે ખેડૂત મિત્રોને ઘણું બધું કામ આવે છે. આજ કોઈ પણ ખેડૂત મિત્ર ગમે ત્યારે ખેતરમાં કરતો હોય તો ત્યારે અહીંયા બધી વસ્તુ હાજર હોવાની નથી. એના માટે આપણે ટૂલ બોક્સ આપીએ છીએ, કે જેની અંદર નાના મોટા પકડવાના હોય. કોઈ પણ ખેડૂતને કોઈ પણ સમયે કાંઈ પણ નટબોલ ખોલવા હોય અથવા તો કોઈ પણ જાતની તકલીફ પડે કે અથવા તો ટાઈટ કરવું હોય તો એના માટે આપણે ટૂલ કીટ આપીએ છીએ, જેની અંદર નાના મોટા સાધન આપીએ છીએ. આવે છે 3-વે વાલ. આપણી જે કંપનીનો પંપ છે એમાં દવા છાંટીવા પછીનું શું કરવાનું, પછીની જે અંદર પાણી ભરેલું હોય તો એને ખાલી કરવા માટે આપણે નીચે 3-વે વાલ આપેલો છે, કે જેને તમે ખોલો એટલે સરળતાથી બધું જ પાણી એમાંથી ખાલી થઈ જાય અને ટાંકી એકદમ સાફ થઈ જાય છે. જેના કારણે ખેડૂતોને એવું ફરજિયાત નહીં કે આમાં ટાંકી ભરેલી રાખવાનું, જેના કારણે ટ્રેક્ટરમાં લોડ પડી શકે, એવું કમ્પલસરી નથી. એ 3-વે વાલ ખોલે એટલે તરત જ એનામાંથી દવાની પૂરેપૂરી જે કે પાણી ભરેલું એ બધું જ નીકળી જાય એની અંદરથી તરત જ.
તો ખેડૂત મિત્રો, આ હતી અમારા કંપનીના 250 લીટરના સ્પ્રે પંપની બધી જ માહિતી. અમે એવી આશા રાખીએ છીએ કે જે રીતે ખેડૂતોએ અમારા 500 લીટર અને 1000 લીટરના સ્પ્રે પંપની ખેડૂતોની રિક્વાયરમેન્ટ પ્રમાણે અમે બનાવી આપ્યો છે અને ખેડૂતો એને સ્વીકાર્યો છે અને અમારી કંપનીને આગળ ધપાવી છે. એ જ આશા સાથે અમે 250 લીટરના સ્પ્રે પંપને પણ ખેડૂતના હવાલે કરીએ છીએ કે જે રીતે ખેડૂત અમારા આ પ્રોડક્ટને પણ એટલું જ પ્રેમ આપે અને આગળ ધપાવવામાં દિન પ્રતિદિન અમારી મદદ કરે. અને વધારે માહિતી માટે અમારો નીચે નંબર આપેલો છે, તેમાં કોન્ટેક્ટ કરવા વિનંતી.